ગુજરાત સરકારે ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં હવે ગુજરાત બહારના લોકોને તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં હોવાનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાત રાજ્યના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટ જરૂરી રહેશે નહીં. અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પુલની આજુબાજુ આગાસી તેમજ ખાનગી હોટલ રૂમમાં ફેલ III લાયસન્સ હોય તો તેમને દારૂ આપવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા માટે કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે. નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.